नमस्कार, स्वागत है आपका GTV हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए करते हैं इस वक्त की ताजा खबरों की शुरुआत। वलसाड जिले की 3 नगर पालिकाओं के चुनाव घोषित। वलसाड जिले में 3 नगर पालिकाओं वलसाड, धर्मपुर और पारडीह के चुनावों की घोषणा के बाद जिले की राजनीति गर्मा गई है। इन तीनों नगर पालिकाओं पर वर्तमान में भारतीय जनता पार्टी बीजेपी का शासन है। चुनावी माहौल तेज। चुनावों की घोषणा के साथ ही राजनीतिक पार्टियों ने अपनी रणनीतियों पर काम शुरू कर दिया है। बीजेपी और कांग्रेस दोनों ही पार्टियों के कार्यकर्ता अब पूरी तरह चुनावी मोड में आ गए हैं। जिला भाजपा अध्यक्ष हेमंत कंसारा ने विश्वास जताया है कि तीनों नगर पालिकाओं में बीजेपी एक बार फिर जीत दर्ज करेगी। कार्यकर्ताओं में जोश। नगर निकाय चुनावों को लेकर दोनों ही प्रमुख पार्टियों के कार्यकर्ताओं में उत्साह का माहौल है। रैलियों, जनसंपर्क कार्यक्रमों और प्रचार गतिविधियों की तैयारी जोरों पर है। चुनाव की अहमियत। नगर पालिका के ये चुनाव स्थानीय विकास और जनता की प्राथमिकताओं को तय करने में महत्वपूर्ण भूमिका निभाते हैं। वलसाड जिले के मतदाता इन चुनावों में न केवल स्थानीय नेतृत्व को चुनेंगे बल्कि भविष्य की दिशा भी तय करेंगे। राजनीतिक दृष्टिकोण से इन चुनावों का परिणाम ये बताएगा कि जनता का भरोसा बीजेपी पर बरकरार है या कांग्रेस और अन्य दल अपनी पकड़ मजबूत करने में सफल होते हैं। ब्यूरो रिपोर्ट GTV हिंदी न्यूज। નમસ્કાર મિત્રો, ગુજરાત ચૂંટણી પંચે 4:30 વાગ્યાની પોતાની પ્રેસ કોન્ફરન્સની અંદર ગુજરાતની સામાન્ય ચૂંટણીઓ અને તાલુકા જિલ્લા અને મહાનગરની પેટા ચૂંટણીઓ જે જાહેર કરી છે, તો એ જે ચૂંટણીની જે તારીખો જે છે એ તારીખો પણ જાહેર કરી દીધી છે। આજે જાહેરનામું પડી ગયું છે। 27 તારીખે જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે। 1લી તારીખ સુધી ફોર્મ ભરાવાના છે। ત્રીજી તારીખે ચકાસણી છે। 4થી તારીખે ફોર્મ ખેંચવાની તારીખ છે। 16 તારીખ એ મતદાનની તારીખ છે। જરૂર જણાય જો ફેરમતદાનની શક્યતા હોય તો 17 તારીખ અને 18 તારીખે પરિણામ જાહેર થવાની તારીખો જે ચૂંટણી પંચે જે જાહેર કરી છે, એનાથી સમગ્ર વલસાડ જિલ્લાની જો હું વાત કરું તો વલસાડ જિલ્લાની અંદર 3 નગરપાલિકાઓ છે। એની અંદર છે વલસાડ નગરપાલિકા, ધરમપુર નગરપાલિકા અને પારડી નગરપાલિકા। એ 3 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે। એની સાથે સાથે 3 જેટલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ પણ થવાની છે, જેમાં ઉમરગામની અંદર એક તાલુકા પંચાયત જે ફણસા 1 જે છે એ તાલુકા પંચાયત સીટની પણ પેટા ચૂંટણી થવાની છે। બીજી એક જે તાલુકા પંચાયત સીટ છે ઉમરગામ તાલુકાની જ સરીગામ 2 તાલુકા પંચાયત સીટનું નામ છે, એની એક પેટા ચૂંટણી યોજાવાની છે। અને કપરાડા તાલુકાની ગોઠણ સીટ જે છે એની પણ એક તાલુકા પંચાયત સીટની પેટા ચૂંટણી યોજાવાની છે। આમ કુલ 3 નગરપાલિકા અને કુલ 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ વલસાડ જિલ્લાની અંદર યોજાવાની છે। એના માટે ભારતીય જનતા પાર્ટી પૂરી તૈયારી અગાઉથી જ કરી રાખી છે અને સમગ્ર પેટા ચૂંટણી હોય કે 3 નગરપાલિકા હોય એની અંદર ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય પ્રાપ્ત કરીને વલસાડ જિલ્લાની જે એક પરંપરા જે છે એ પરંપરા જાળવીને 3 નગરપાલિકાઓના લગભગ બધી જ સીટો અમે જીતી જઈશું એવો આશાવાદ વ્યક્ત કરીએ છીએ અને પ્રદેશે જે અમારા વલસાડ જિલ્લા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે ફળીભૂત કરીશું એવા આત્મવિશ્વાસ સાથે અમે આ ચૂંટણીની અંદર ઉતરીશું। એક સવાલ એ છે કે જે પ્રમાણે આપ બી હવે આ ચૂંટણીની અંદરમાં ઉતરશે તો ત્રિપક્ષીય જંગ જમશે ખરો? આપને અમે ભલે ચૂંટણીની અંદર ઉતરીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું જે ચૂંટણીનું આયોજન હોય છે, ભારતીય જનતા પાર્ટીના છેક બૂથની સમિતિઓથી લઈને પેજના પ્રમુખોથી લઈને છેક પેજ ઉપર જે 30 મતદારો આવે છે તેની પણ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી કરી છે। પછી એ ત્રિપાખી હોય કે ગમે એક પક્ષ હોય, ભારતીય જનતા પાર્ટીને એનાથી કોઈ ફેર પડતો નથી। ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યકર્તાઓની તાકાત અને આત્મબળથી અને પોતાની કાર્યપદ્ધતિથી અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કમિટેડ કાર્યકર્તા હોય છે, સમર્પિત કાર્યકર્તા હોય છે। એ પોતે જ ઉમેદવાર હોય એ જાતનો ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા પોતાને સમજે છે અને એ રીતે ચૂંટણીની પ્રક્રિયાની અંદર ભાગ લે છે, જેનાથી આનું ખૂબ સારું પરિણામ ભારતીય जनता पार्टी ने મળશે। देश दुनिया की तमाम खबरों के लिए देखते रहिए GTV हिंदी न्यूज और चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.